નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। રાજ્યસભામાં 19% અને લોકસભામાં 15% કામકાજ સાથે સંસદનું શિયાળુ સત્ર સંપન્ન। ભ્રષ્ટાચાર સામેના જંગમાં સહકાર નહીં આપવાનો વિપક્ષ પર પ્રધાનમંત્રીનો આક્ષેપ। લોકોને ડિજિટલ વ્યવહાર ટેવ રૂપે અપનાવવા કરી અપીલ। કાળું ધન ધરાવનારને વધુ એક તક આપતી મોદી સરકાર આજથી 31 માર્ચ 2017 દરમિયાન 50% ટેક્સ અને દંડ ભરી જાહેર કરી શકાશે અઘોષિત આવક। દંડનીય રકમ વપરાશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોના ભલા માટે। વિમુદ્રીકરણ બાદ આવકવેરા વિભાગ દ્વારા 2600 કરોડ રૂપિયાની અઘોષિત આવક પકડી પડાઈ। આઈટીના વિવિધ દરોડામાં 77 કરોડના ઝવેરાત સહિત 393 કરોડ રૂપિયા કરાયા જપ્ત। ગુજરાતની પહેલી કેશલેસ મામલતદાર કચેરી કાર્યાન્વિત કરવામાં સફળ થયું મહેસાણા। અરજદારો પાસેથી તમામ ચૂકવણી ડિજિટલ માધ્યમ વડે સ્વીકારાશે તો સરકારી પેમેન્ટ પણ ઓનલાઈન બેન્કિંગ વડે થશે। સુધારો કરવાની શરૂઆત કરે છે સરકારી તંત્ર। ચીન સાથે કાતિલ હરીફાઈમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશનું નામ રોશન કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। અમદાવાદમાં શરૂ થયેલા ત્રિદિવસીય સિરામિક એક્સપો 2016માં પ્રથમ દિવસે જ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર 14 વિદેશી કંપનીઓ સાથે થયા એમઓયુ। યુવાધનને નશાખોરીમાં ધકેલાતા બચાવવા રાજ્ય સરકારના દારૂબંધીના કડક અમલ અને હુક્કાબારના પ્રતિબંધના નિર્ણયને મળી રહ્યો છે વ્યાપક આવકાર। યોગ્ય અમલ માટે કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સ્થળ પર જ કાર્યવાહી કરવાનો ગુજરાત સ્ટેટ લો કમિશનના અધ્યક્ષ જસ્ટિસ એમ.બી. શાહનો મત। સમાચાર વિગતવાર। સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે શોરબકોર અને હોબાળા વચ્ચે અનિશ્ચિત સમય માટે મોકૂફ રહ્યું હતું। શિયાળા સત્રમાં હોબાળાને કારણે સંસદીય કાર્ય અવરોધાયેલું રહ્યું। શિયાળુ સત્રમાં રાજ્યસભાએ માત્ર 19% સમયનો જ સકારાત્મક ઉપયોગ કર્યો। લોકસભામાં 15% સમયનો જ સંસદીય કાર્ય માટે ઉપયોગ થયો। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં સંસદીય કાર્યવાહી ખોરવવા બદલ વિરોધ પક્ષ પર પ્રહારો કર્યા હતા। પ્રધાનમંત્રીએ વિરોધ પક્ષને પ્રશ્ન કર્યો કે પક્ષ મોટો છે કે દેશ। પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે કોઈ પણ ગરીબના ખાતાની 8 નવેમ્બર પહેલાની સ્થિતિનું પોસ્ટમોર્ટમ કરવામાં નહીં આવે। પ્રધાનમંત્રીએ ડિજિટલ વ્યવહારના લાભાલાભની જાણકારી આપી હતી। Jawan got the message and the recommendation was slaves. बताइए साहब, दल बड़ा कि देश बड़ा? ये 1971 में सारे रिपोर्ट थे, उनके ये वित्त मंत्री कह रहे थे कि करने की आवश्यकता है, देश के लिए जरूरी है। और उस समय के सीनियर सिविल सर्वेंट ने लिखा है कि वाई.बी. चौहान को जब ये पूछा गया, सारी बात रुक गई। मैंने सरकार के सभी अधिकारियों से कह दिया है, पुराना कोई पोस्टमार्टम नहीं करना है, वरना आप किसी को भी मुख्यधारा में ला ही नहीं पाओगे। 8 नवंबर के बाद जो भी मुख्यधारा में आना चाहते हैं उनको अवसर मिलना चाहिए। और ये डिजिटल व्यवस्था के कारण ये संभव होगा। और देश का हर व्यक्ति जी ये अफसरशाही का जुल्म सहने को तैयार नहीं है। हम उससे मुक्त कराना चाहते हैं और एक ऐसी सरकार है जो अफसरशाही से भी सामान्य नागरिक को मुक्त कराने के लिए खुद कदम उठा रही है। કોંગ્રેસ ભલે વિરોધ પક્ષ એકતાની વાત કરી રહી હોય પરંતુ આખરે વિરોધ પક્ષમાં પ્રવર્તી રહેલી ફૂટફાટ સામે આવી ગઈ છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ખેડૂતોની પ્રતિનિધિ મંડળની માંગણીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે આ ફૂટફાટ સામે આવી ગઈ હતી। આ બેઠકને પગલે બાકીના વિરોધ પક્ષનું કહેવું હતું કે રાહુલ ગાંધી તમામ વિરોધ પક્ષને સાથે રાખીને પ્રધાનમંત્રીને મળવા ગયા હોત તો સારું રહેત। રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને મળીને ખેડૂતો માટે દેવા માફી, વીજ બિલ 50% કરવા અને ખેડૂતોને ઉત્પાદિત પાકના યોગ્ય ભાવ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરી હતી।
કાળાધન ધારકોને સરકારે કાળાધનને સફેદ કરવા વધુ એક તક આપી છે. સરકાર શુક્રવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. આજથી શરૂ થયેલી આ યોજના 31 માર્ચ 2017 સુધી ચાલુ રહેશે. આ યોજના અંતર્ગત જાહેર થયેલા કાળા નાણાં પર 50% વેરો અને દંડ લાગશે. ઘોષિત આવકના 25% રકમ 4 વર્ષ માટે બેંકમાં જ જમા રહેશે. આ યોજનાને પગલે દંડકીય રકમની જે આવક થશે તે રકમનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પાછળ થશે. વિમુદ્રીકરણ પછી સક્રિય બનીને આવકવેરા વિભાગે ₹2600 કરોડની બિનહિસાબી આવકો પકડી પાડી છે. આટલું જ નહીં, પણ આવકવેરા વિભાગે 8 નવેમ્બર પછી કાળા નાણાંને સફેદ કરવા પ્રયાસ કરી રહેલા લોકો પર છાપા મારીને 393 કરોડની રોકડ અને ઝવેરાત પણ જપ્ત કર્યા છે. આ રકમ પૈકી 77 કરોડ રૂપિયાનું ઝવેરાત અને 80 કરોડ રૂપિયા નવી નોટના ચલણ સ્વરૂપમાં છે. આવકવેરા વિભાગની સાથોસાથ સીબીઆઈએ પણ કાળા નાણાંને સફેદ કરનારાઓ સામે 12 કેસ તો ઈડીએ 17 કેસ નોંધ્યા છે. ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા મામલતદારની કચેરી કેશલેસ બની છે. મહેસાણા જિલ્લો પણ ડિજિટલ પેમેન્ટ તરફ વળવામાં ઠીક અગ્રેસર રહ્યો છે. મહેસાણાની મામલતદાર કચેરીમાં 3 પોઈન્ટ ઓફ સેલ્ફ મશીન સહાયક કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે મૂકવામાં આવ્યા છે. અરજદારો હવે રોકડ નાણાં વિના આ મશીન થકી પેમેન્ટ કરી શકશે. તેઓને તુરંત તેની પાવતી પણ મળી જશે. સહાયક કલેક્ટરે જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં અરજદારો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરી શકશે. રેકર્ડ, ઈ-ધરા તથા એટીવીટીની તમામ સેવાઓ કેશલેસ થવાની છે. તેમણે જણાવ્યું કે રેવન્યુ રેકર્ડની નકલ મેળવવા માટે રકમની ચૂકવણી ડિજિટલાઇઝેશન દ્વારા થઈ શકશે. કેટલાક અરજદારોએ મહેસાણા મામલતદાર કચેરીની આ વ્યવસ્થા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. સિરામિક ઉદ્યોગનું હબ ગણાતા મોરબીને વિશ્વ ફલક ઉપર ચમકાવવા માટે ગુજરાતમાંથી સિરામિક એસોસિએશન દ્વારા અમદાવાદમાં 3 દિવસીય સિરામિક સમિટ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું છે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો. વિશ્વભરમાં સિરામિક ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડવા સાબરમતી રિવરફ્રન્ટ પર સિરામિક સમિટ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 22 જેટલા દેશોએ ભાગ લીધો છે. ભારતમાં વપરાતી 80% ટાઇલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે. ચાઇના તથા ભારત સિરામિક બજારમાં હરીફાઈમાં છે. આજે ભારતના સૌથી મોટા સિરામિક એક્ઝિબિશનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે મોરબી હવે ગુજરાતનું નામ રોશન કરશે અને મોરબી દુનિયાભરમાં સિરામિક ઉદ્યોગ માટે જાણીતું થશે. ભારત અને ગુજરાત અને મોરબી એ નામ કાઢશે અને દુનિયા આખામાં જેમ અગાઉ સિરામિકમાં ઇટાલિયન એમ પ્રચલિત હતું એમ હવે મોરબી એ પ્રચલિત બનશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આ વાઇબ્રન્ટ એક્સપોમાં કુલ 11 MOU કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન હાજર રહેલા દેશ વિદેશના પ્રતિનિધિઓ સાથે સિરામિક ઉદ્યોગ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવા માટે 8 MOU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એસોસિએશન આગામી દિવસોમાં ટ્રાયલ બેઝ ઉપર 3 થી 4 દેશો સાથે વેરહાઉસ ફેસિલિટી ઊભી કરવા જઈ રહ્યું છે તેવું એસોસિએશન પ્રમુખ કેજી કુંડારિયાએ જણાવ્યું હતું. આની અંદર ટોટલ 11 MOU થયા છે. એમાંથી 8 MOU આપણે બીજા દેશની સંસ્થાઓ સાથે કર્યા છે અને એ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ છે, કોઈ સિરેમિક ટાઇલ્સ ઇમ્પોર્ટ એસોસિએશન છે, બીજા કોઈ અલગ રીતે છે. આ MOU જે કન્ટ્રી સાથે કર્યા છે, અલગ અલગ કન્ટ્રી સાથે, દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ દાખલા, તો એ આપણે માર્કેટિંગ ડેવલપમેન્ટ માટે માહિતીના આદાન પ્રદાન માટેના. એક્ઝિબિશનને નિહાળવા આવેલા લોકોને સિરામિક ઉદ્યોગની નવી વેરાયટીઓ આકર્ષિત કરે તેવી હતી. ત્યારે સિરામિક ઉદ્યોગમાં કાર્યરત એક કર્મચારીએ પ્રધાનમંત્રીના શબ્દો વર્ણવતા કહ્યું હતું કે દેશમાં જેમ હીરા ઉદ્યોગ હુંડિયામણ લઈ આવે છે તેમ જોત જોતામાં સિરામિક ઉદ્યોગ પણ હુંડિયામણ લઈ આવશે. નવી પ્રોડક્ટ જે છે માર્કેટમાં અમે મૂકવા માંગીએ છીએ કે લોકોની સામે આવે અને લોકોને ઇન્ટ્રોડ્યુસ થાય અને પછી એ લોકો તે નવા માર્કેટમાં એ લોકો અમે ઘૂસી શકીએ છીએ. એના માટે તો મોદીજીએ જેમ કીધું એમને કે દેશમાં જેટલું હીરા ઉદ્યોગ હુંડિયામણ લાવે છે એવું જોત જોતામાં સિરામિક ઉદ્યોગ હુંડિયામણ લઈ આવશે. આ એક્સપોના સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીણની પ્રતિમા બની છે. આ પ્રતિમાઓ આબેહૂબ બનાવવામાં આવી છે, જેને ચેન્નઈના એક કલાકારે બનાવી છે. એસોસિએશન દ્વારા તેમની પ્રતિમા પાસે સેલ્ફી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મુલાકાતીઓએ મીણની પ્રતિમા સાથે સેલ્ફી લઈ ગર્વની લાગણી અનુભવી. મોરબી એ સિરામિક ઉદ્યોગમાં દેશ વિદેશમાં આગવું સ્થાન ધરાવે છે, ત્યારે
અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ સિરામિક એક્સપો 2016નો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ 3 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં દેશ વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં 11 જેટલા MOU કરવામાં આવશે. ભાર્ગવ ત્રિવેદી સાથે કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. યુવાધનને નશાખોરીમાં ધકેલાતા બચાવવા માટે સરકારે ગુજરાતમાં હુક્કાબારો પર પ્રતિબંધની સાથોસાથ દારૂબંધીના કાયદાના કડક અમલ માટે વટહુકમ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. સરકારની આ મજબૂત ઈચ્છાશક્તિને વ્યાપક આવકાર મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધની સાથોસાથ દારૂબંધીનો પણ કડક અમલ થાય તે માટે રૂપાણી સરકાર દ્વારા સજાની સખત જોગવાઈ ઉમેરવા માટે નશાબંધી કાયદો સુધારવાનું નક્કી થયું છે. આ કાયદા હેઠળ મહત્તમ સજા 3 વર્ષને બદલે 10 વર્ષ કરાશે. तो जो पुराना एक्ट था जिसमें ये प्रोहिबिशन उसको हम कड़क इस्तेमाल नहीं कर सकते थे, तो इसके लिए एक्ट को सुधारा है और संपूर्ण होकाबंदी यानी कि प्रतिबंधित किया है और हमारे छात्रों और हमारे युवा धन को हम बर्बाद नहीं होने देंगे. ये गुजरात सरकार का फैसला है. बहुत कानून पुराना था, उसके कारण उसकी असर वो कम थी, उसको हमने ज्यादा टाइट किया. ગુજરાત સ્ટેટ લો કમિશનના ચેરમેન જસ્ટિસ MB શાહે જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય યોગ્ય છે, પરંતુ સરકારે યોગ્ય રીતે અમલ કરાવવા માટે અદાલત સુધી ન જતા સ્થળ પર જ કડક કાર્યવાહી કરાવવી જોઈએ. આ વિષય પર સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે સરકારે દારૂબંધીની સાથોસાથ દારૂના બંધાણીઓ માટે શહેરી વિસ્તારમાં કાઉન્સિલ સેન્ટર ખોલવા જોઈએ. Today, at number of places, the liquor is available. Why it is available? That the department has to investigate it. By making strict law, it cannot be said that law is implemented. Strict law is different. Imposition of punishment is different. Say in foreign countries, person who is driving a vehicle after consumption of liquor, immediate punishment is imposed. Immediate on the spot punishment is imposed. That position is not there. By driving after consumption of liquor, every day number of accidents are taking place and number of persons are losing their life. So main question is how we implement the law as it is. जो युवा है यंग जनरेशन, उनको रोकने के लिए ही सरकार ये किया है, तो आई वेलकम दिस मूव. जो सेक्शन ऑफ यंग जनरेशन ऑलरेडी एडिक्टेड टू अल्कोहल, उनको काउंसलिंग कैसे करे, इसके बारे में भी थोड़ा सोचना चाहिए. कुछ गांव के अंदर फीमेल्स ने खुद अपने आप से स्टेप ली है, एक एसोसिएशन बना के, और पूरी तरह से वहां पर जो है ये लिकर कंजम्पशन बैन किया उन्होंने. દારૂના વ્યસનને લીધે શારીરિક, આર્થિક, સામાજિક ધોવાણ થતું અટકાવવા, મહિલાઓ, યુવાનોની બરબાદી અટકાવવા કોઈપણ આકરા પગલાં લેવા વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ ભાજપ સરકાર કટિબદ્ધ થઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ધર્મ જાગરણ સમન્વય વિભાગ ગાંધીનગર દ્વારા સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ખાતે ધર્મરક્ષા વિજય દિવસ ધર્મ સંમેલન યોજાઈ ગયું. પ્રતિવર્ષ 16 ડિસેમ્બરે ધર્મરક્ષા વિજય દિવસની ઉજવણી થતી હોય છે. પોશીના તાલુકાના ગુણભાખરી ખાતે આયોજિત આ સંમેલનમાં 3000થી વધુ વનવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં વનવાસીઓને હિન્દુત્વથી વાકેફ કરીને ધર્માંતરણ વિશેની સમજ આપવામાં આવી હતી. સંમેલનમાં ભાગ લેવા ગાંધીનગરથી મુરલીધરજી, સત્યમરાવજી, રમીલાબેન બારા, રાજસ્થાન ધર્મ જાગરણ મંચના હરીશ ત્રિવેદી સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. કોઈ હિન્દુ ના કે એનાથી આપણે હિન્દુ મટી જતા નથી. આપણે હિન્દુ છીએ અને રહેવાના જ છીએ. इतिहास के अंदर इतनी बड़ी संख्या के अंदर सैनिकों ने जो आत्मसमर्पण किया है, ये अपने आप में बहुत बड़ी विजय है. ये भारत की युवा पीढ़ी को इस बात की जानकारी देने के लिए और इस धर्म सभा के अंदर 16 दिसंबर का ये विजय दिवस का दिन सबको स्मरण करवाने का ये हेतु था. इस हेतु के कारण से और यहाँ के वक्ताओं ने इस विषय पर जो विषय रखा है, जिसके कारण से भारत की नई पीढ़ी के अंदर देशभक्ति की भावना और सेना के प्रति आकर्षण का भाव ये बढ़ा है, ऐसा हमको लगता है. તો આ સાથે સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.